રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને વન તારા કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત ભારતમાં અને વિદેશમાં ઇજાગ્રસ્ત પજવેલા ડરેલા પ્રાણીઓના રેસ્ક્યુ, સારસંભાળ અને પુનર્વસનની કામગીરી કરાશે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી સંકુલના ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં વન તારા ફેલાયેલું છે. પ્રાણી સંરક્ષણના પ્રયાસોમાં વૈશ્વિક સ્તરે અગ્રણી યોગદાનકર્તાઓમાંના એક બનવાનું વન તારાનું લક્ષ્ય છે. અનંત અંબાણી દ્વારા પરિકલ્પિત વન તારા વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને આ સેવાના સંકલ્પમાં પ્રાણી સંભાળ કલ્યાણના નિષ્ણાતો પણ કામ કરી રહ્યા છે. તો વન તારા એ બચાવ કરેલા પ્રાણીઓ સુખીથી રહી શકે તે માટે 3000 એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરે છે. ભારતની અનન્ય વનતારા પહેલ રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. અનંત અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં 2035 સુધીના નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે. The animals. હોસ્પિટલ જોયું, ત્યાં કિચન જોયું, એના પછી ત્યાં જે કિચનમાં રસોઈ ઘર છે એ પણ તમને જોયું, જે અમે લડ્ડુ બનાવીએ છીએ, ખીચડી બનાવીએ છીએ અને આખું અમે સેવાનું કામ કરીએ છીએ. તો આ જે છે આ સેવાલય છે, આ ચિડિયાઘર નથી. અમે આ પ્રાણી સેવાલય કરે છે. અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે 200 થી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે. અહીંયા લાવ્યા છે. 600 એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે. ત્યાં અમે લેક, જે મોટું તલાવ કહેવાય, એ પણ બનાવ્યું છે. 10-12 એકરના તલાવ, આવા 3-4 તલાવ બનાવ્યા છે. અને જે બીમાર હાથી હોય, જે હાથી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર, જેને રાહતનું જરૂર, એ અમે અહીંયા કરીએ છીએ. સર્જરીઝ કરીએ છીએ અને સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે. એનાથી પણ સર્જરી થાય. અને અમે હાઇડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે, હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છે.